તો નમસ્તે મિત્રો, મારું નામ છે વિશુ અને આ છે આજનો આપણો પહેલો બ્લોગ. તો તમે થંબનેલ જોઈ લીધું છે કે આજે શું છે અમારા અહીંયા. તો હા, સાચી વાત છે કે આજે અમદાવાદમાં આવવાના છે પીએમ નરેન્દ્ર મોદી. તો આજે આપણે તમને બતાવીશું કે પીએમ નરેન્દ્ર મોદી કેવા લાગે છે રિયલમાં. અને આ છે આપણો પહેલો બ્લોગ, તો થોડું બોલતા નહીં ફાવે તો એને ઇગ્નોર કરજો. અને બધાને પહેલાં તો જય દ્વારકાધીશ, જય મા ખોડલ. અને આજે બીચ પર છે તો જય બાબારી. તો આજે પહેલાં આપણે જઈશું બીચ પર અને પછી તમને બતાવીશું કે આપણા પીએમ નરેન્દ્ર મોદી. અને આજે આપણું કે અમદાવાદ મસ્ત સજાવ્યું છે. અને મારા ઘરના બહાર જે રોડ છે ને ત્યાંથી જ નીકળવાના છે. તો આજે તમને બધું બતાવીશું, તો મજા આવશે આપણા નવા બ્લોગમાં. ને આ છે અમારો ફર્સ્ટ બ્લોગ, તો સપોર્ટ કરજો બધાએ. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. આપણે મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ કરવા માટે. તો તમે જોઈ શકો છો કે આ રોડ કેવો સંગાતો છે. આ મોદી આવવાના છે તો આગળથી નીકળશે. 2 દાડા માટે પ્રવાસ માટે આવે છે મોદી. તો આપણે જઈએ બીચ પર અને તમને દેખાડું. ટ્રેક્ટર લઈને આવે લોકો પર. એવી જગ્યા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. તો આટલે ટ્રાફિક બહુ છે. તો તમે ભીડ જોઈ શકો છો. રામાપીરના ભક્તો કેટલા છે. તો ચાલો જઈએ અને તમને પણ દર્શન કરાવીએ રામાપીરના. અમે પણ કરીએ. ઉતાર દેંગે. તમે દર્શન કરી તમારા રસ્તામાં પાછળ જઈ રહો. દર્શન કરી પાછળ ચા વાળા તમને ચા આપી જશે. તમારે ચા લેવાની જરૂર નહીં. જમવાનું એ જમી લેજો. એટલે મહેરબાની કરી બે હાથ જોડી તમને વિનંતી કરીએ તો વચ્ચે ના ઉભા રહેશો. તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે તમને પણ. અને આપણે વિડીયોની મનાઈ હતી તો પણ અમે એક વિડીયો બનાવ્યો છે. તો દર્શન પણ ભીડ બહુ હતી આટલું એટલે અમે કશું બોલી શક્યા ના. તો તમે જોઈ શકો છો ઉપરથી વ્યૂ કાંક આવું જ આવે છે. જોઈ લો. તો અમે ફોટા બોટા પાડીએ ને પછી મળીએ તમને આગળ. તો ફાઇનલી મિત્રો આપણા દર્શન થઈ ગયા અને આપણે બહાર આવી ગયા છીએ. તો તમને પણ દર્શન કરાવી દીધા અને અમે પણ દર્શન કરી દીધા. તો હવે તમને એ દેખાડીશું જેના રોડથી તમે જમીન આપણે બ્લોગ જોઈ રહ્યા છો. તો આ એ દેખાય છે પીએમ નરેન્દ્ર મોદી. તો ચાલો આપણે જઈએ તમને દેખાડીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક આવી છે આજે. અમારા પાછળ તમે જોઈ શકો છો. આ બધી પબ્લિક મોદીને જોવા જાય છે અત્યારે. ના અમારો એક જાતિયો ભાઈબંધ તે પણ એના ભાઈ જોડે લડીને આવ્યો છે.
रुको जरा, सबर करो।